ઉત્તર ગુજરાત પછી હવે સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ। રાજકોટ તાલુકામાં એક બાળકમાં જોવા મળ્યા છે ચાંદીપુરાના લક્ષણો। સુરેન્દ્રનગરમાં પણ એક બાળકમાં ચાંદીપુરાના લક્ષણ મળ્યા। બંને બાળકોના સેમ્પલ લઈ ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા છે। રાજકોટની સિવિલમાં 5 બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। હાલ તો 2 બાળકોના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે। સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાયા છે। શનિ, ઉત્તર ગુજરાત પછી હવે સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે, શું વિગત? જેના નિહાળાત પ્રમાણે સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી છે તેની શંકા જોવા મળી રહી છે। રાજકોટ તાલુકામાં અને સુરેન્દ્રનગરમાં એક બાળકને લક્ષણ એટલે બંને બાળકોને લક્ષણ દેખાય છે ને તેના સેમ્પલ લઈને ગાંધીનગર લેબમાં મોકલવામાં આવે છે। લેબના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। સિવિલ હોસ્પિટલમાં હાલ 5 બેડ છે તે તૈયાર રાખવામાં આવ્યો છે। બાળકો માટે જે ભયાનક રોગ આવી રહ્યો છે તે ગંભીર ચિંતાનો રૂપ ન બને તે માટે જ અત્યારથી તૈયારીઓ છે તે તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ શનિ, જાણકારી બદલ આભાર।